કવિની કલમ છે એ 3 કામ કરે. ચલમ યશદાસજીના શબ્દો હોય, સ્વરૂપદાસજીના હોય, નરસદાસજીના હોય, કવિ મુક્તના હોય. એ કામ છે ને ચલમ કરે. જેમાં અવધૂતની ચલમ લાગી જાય ને પછી એને સૂર લાગી ગયો ને ચલમમાં પછી જે એને તા લાગી ગયો હોય એના જેવું એક કામ કરે. બીજું કામ મલમ. કોઈને ઘા લાગ્યા હોય ને એની માથે મલમ કરો જે ટાઢકો રહે ને એવું વિપત્તિથી ઘેરાયેલા માણસ હારી કવિતા વાંચે ને એટલે એને મલમનું કામ કરી દે, એને ઘારું જાય. હા, કોઈ વ્યક્તિમાં પડ્યો હોય અને એમ થાય કે ભગવતી મારો હાથ નથી સાંભળતી, મા મારો હાથ નથી સાંભળતી, ઈશ્વર મારો હાથ નથી સાંભળતો, હું મુશ્કેલીમાં છું, અને એને મહાત્મા ઈશ્વરદાસજી મહાત્માનો દુઓ કહી દો કે નદે સાધ ક્યુ નાથજી સાધ લિયા, જો સંત આપે નામ હુલાવતા પછી ધેનું કાન ધરન. ગાનું નામ ગંગા હોય ને હામું જોવે, જમના કહીને હામું જોવે, ગોમતી કહીને હામું જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે ને હામું જોવે. પણ જાડી ચામડીની જાડી બુદ્ધિની ભેહું એને એમ કઈ બાપ ભગર તો એ તરત પાછું ફરીને જોવે તો ઈશ્વરદાસજી મહાત્મા કે નદે સાધ ક્યુ નાથજી સાધ લિયા, જો સંત. આવા ડોબાવને હાથ નાખીને એ અમારા હામું જોવે તો હે ભગવતી તને હાથ નાખીને તો મારા હામું ન જોવું થોડું બને, પણ મારા પોકારમાં કંઈક ફેર હશે, અમારા અવાજમાં કંઈક ફેર હશે, અમારી વાણીમાં કંઈક ફેર હશે. ભાઈ જોવે આટલું કહી દો. કોઈની ભયંકર ઘટના ઘટી હોય અને કવિની કલમની એક થોડીક ઓછી અવરજવર થાય એવું કરજો. આખા ભજનમાં ઘણી વખત એક કડી મજાની હોય, આખી કડીમાં ઘણી વખત એક લીટી મજાની હોય, આખી લીટીમાં ઘણી વખત એક શબ્દ મજાનો હોય. કવિ કાગે લખ્યું તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. જો પેલી લીટી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે, આમાં અતિ મહત્વનો શબ્દ હોય તો પૂછીને. રખડતો આવે એમ નહીં, ડેલી પાસે નીકળું ઘરી ગયો એમ નહીં. 50 ગાવના પલામાંથી પૂછતો આવે ફલાણા ભાઈ ને ઘરે જવું છે, ફલાણા આપાને ઘરે જવું છે. એ પૂછતો આવે ને પૂછતો ક્યારે આવે? 5 ગાવ માથે તમારું નામ ગાજતું હોય તો ને. બાકી ઘરમાંથી બાયણા નીકળ્યા ફેરું કૂતરું ભણતું હોય એને સ્માઇલ ન આવે કે મરી ગયો અહીંયા જ રહીએ, નકર એને હા આવી જવો જોઈએ ને કે અહીંનો છે. ઘણાયના ફરિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા હોય કે મરી ગઈ પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને. એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય, ચકલા નો ઉતરે તો નામ ગાજે. કાળ જાય અને કેણી રીએ એ તો રીએ ભલાની વાત, સમદર લંઘી સાથ તો મોર હાલે મેપડા. કાળ જાય અને કેણી રીએ આ તો રીએ ભલાની વાત, સાત સમજટ ઠકી અને વાત વહી જાય, એને વાવડો વાત લઈ જાય. અને વાવડો વાત લઈ જાય ત્યાં સુધી મારા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા, છોકરાઓ આજ મારા વાડુમાં દૂધ ન દેતા. કે કેમ? કે આજ ફલાણા ગામની માલિક ફલાણા આપાએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ દિન મળ્યા હતા કે ના મળ્યા નહોતા? આપણે એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. આવ્યો જો કીર્તિ કમાણો હોય, નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં. પણ મારા મિત્રને કીધું મારો દુઓ છે કે પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી. આ પ્રજા ધણી બદલે. આજ ભાજપનું કાલ કોંગ્રેસનું પ્રમદી ત્રિશંકુ રચાય. કજા નામ ઝઘડો, ધણી બદલે. 2 જણા બાંધતા હોય, ત્રીજો વચમાં ઝઘડો ઉઠી ન્યા જાય. પ્રજા કજા અને લક્ષ્મી છે ને એ ધણી બદલે. આ તમે લક્ષ્મીપતિ હોય, કાલે બીજો લક્ષ્મીપતિ હોય, પ્રમદી ત્રીજો લક્ષ્મીપતિ હોય. અને ધરા પણ બદલે ધણી. આ ધરતી છે ને એ ધણી બદલે તમારી હોય, કાલે કોઈ બીજાની હોય, પ્રમદી કોઈ ત્રીજાની હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી, પણ નટવર અવર ધારે ને એ કીર્તિ વરી. એને જ વરી. કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી તમારે કમાવી હોય તો બીજી કીર્તિ કમાવી પડે. બાકી તમારી કીર્તિ કોઈ જટી ન હોગે. એ પ્રતાપને ધીરે, શિવાજીની ધીરે એ તમારે કમાવી તો બીજી તમે કમાઈ શકો. તમારા ભેડિયા જટાય, દુકાનો જટાય, તમારી ગાડીઓ જટાય, તમારા ધંધા જટાય, બધું જટાય. દુનિયામાં કોઈ તાકાત નથી તમારી કીર્તિ જટી હગે. એ તો કીર્તિ હંમેશા માટે અમર છે. આવો જે કીર્તિ કમાણો હોય, હવે એ કીર્તિ ક્યારે કમાણો હોય? કઈ ગહાણો હોય તો, કઈક નાઈટ માટે ખર્ચાણો હોય તો, કોકને હાથ ધોવરાવ્યા હોય તો ને, કોકને ઘીરે ભાણા હેઠું કરાવ્યું હોય તો ને.
મેં એક સંસ્કૃત પાલુભાઈ શ્લોક વાંચ્યો છે, પોતાના નામથી ઓળખાય જગતના પટમાથે એ ઉત્તમ, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહાળના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણસના નામથી ઓળખાય. પછી તેમાં શાસ્ત્રોમાં શબ્દ નથી, એમાં એમ અધમાધમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે ભભીનો વર ક્યાં રહીએ. શ્લોકો છે. નામ કમાવું અતિ અઘરું છે, પણ કમાણા પછી ત્યાં ટકાવી રાખવું ને એ તો લોઢાના ચીણા ચાવવા જેવું છે, લોઢાના ચીણા જવું છે. દન મોડા અને માગણું મળે, આ તો અંગ રોગ ને અરિયા. દી નબળો હોય અને ઈટાણે નામ સાંભળીને કોઈ માગવા વાળું આવે. એક તો દી નબળો હોય અને એમાં કોઈ નામ સાંભળી અને માગવા વાળું આવે અને અંગ રોગ ને અરિયા. જેથી રોગે કાયા ઘેરાય ને તેથી દુશ્મન સામુ આવીને ઉભો રહે ને ઈટાણા ને ઝેરવવા. હા, એટલે મેં દ્વારકાધીશ ને કીધું તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર. કારણ કે ગામડામાં સિટીમાં દાખલા કે આવી રીતના માણસને ભેરા કરવો હોય ને તો રવિવાર ગોતવો પડે. સિટી માણસ ભેરા કરવો હોય ને તો રવિવાર ગોતવો પડે. ગામડામાં માણસ ભેરા કરવો હોય ને તો જમણવાર ગોઠવવો પડે. હા, એ હોય ને તો કઈ ભેરું થાય. સિટીમાં ભેરા કરવા રવિવાર ગોતવો પડે, ગામડામાં ભેરા કરવા હોય તો જમણવાર કરવો પડે. પણ એક ફોને ન કરો અને આવી જાય તો શું કરવું પડે? એની માટે વ્યવહાર કરવો પડે ને એવા વ્યવહારને નાતે તે બધા આવ્યા છે. એવું નામ કમાણા હોય. એટલે હું કહું આખી કવિતામાં ભગત બાપુ તો અદભુત કવિતાઓ બધી લખી છે. કુંભાર માટી ખોદતો તો હીરો જેડ્યો ને ગધેડા ડોકે બાંધ્યો ને લઈને આયલો આવે ને એમાં ઝવેરી મળ્યો. આ 1 લાખનો હીરો ને ગધેડા ડોકે. અરે હાય 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 હાય, ગધેડા ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ શું બાંધ્યું? કે મોતી જીડું તું બાંધ્યું. વેચવું? કે હા. કેટલામાં દેવું? કેટલામાં દેવું? કે 25 રૂપિયામાં. હવે 25 રૂપિયા હોય, માફ કરજો, કેટલામાં દેવું? કે 100 રૂપિયામાં. અરે 100 રૂપિયા હોય, 25 રૂપિયા દઉં. 100 પૂરા 50 દઈ દઉં. 99 નહીં 100 75 દઉં. 99 નહીં 100. પ્રજાપતિ દીકરો બોલ્યો ફરવું નહીં. ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો. બીજો ઝવેરી હામો જીડ્યો. હું બાંધું? મોતી બાંધું. વેચવું? હા. કેટલામાં દેવું? એ ઓલો 75 કઈ ગયો. જો આયલો જાય, જો જાય. 99 નહીં, ખોટી કરીમાં લેવું હોય તો 100 રૂપિયા. નકર તું જા. ઓલો હાથનો માર્યો ભારી ગયો કે ભૈયો જાહે. એ 100 રૂપિયા દીધા, હીરો લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. રાતે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો ને 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. એ કુંભાર કઈ બોલે નહીં, તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. તો ઝીણી વાતનો કલાકાર છે. કુંભારને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ડોકે બાંધ્યો. પણ તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે આ લાખનો છે. તું શું કરવા લોભાણો? તું શું કરવા લોભાણો? એમ અમે અહીંથી કંઈક બોલીએ અને જો લેવો તો તમને લાભ છે, બાકી અમને કઈ ખોટ નથી. આજે અમે રામાપીરના ગાતા છું, કાલે મેલડી ના ગાહું. અમે તો ધંધો માંડીને બેઠા છે. અહીં કોકના લગ્ન ગીત ગાહું, કાલે કોકના મરહિયા ગાહું. શબ્દોની રમત છે, શબ્દોની. મારા શબ્દો આપણે શબ્દોની છાયામાં ભેડા થયા છે. હા, એટલે કવિ કાગની કવિતા, આજ કવિતાની વાત કરું. કવિ કાગે આજ કવિતામાં છેલ્લે એમ લખ્યું કે કાગેને પાણી પાઈ દે, હારે બે ખાઈ દે, પછી જાપા સુધી મૂકવાન જાય દે, આવકારો મીઠો આપજે. કાગેને પાણી પાઈ દે આવે એટલે પેલા હવા પાણી નાશે ને ત્રણ મફત છે, કોઈ દે એમાં લોભ ન કરવો. આવો ભાઈ આવો, આવકારો. કાગેને પાણી પાઈ દે, પછી હારે બે ખાઈ દે. હારે બે ન ખાય ને ગરમા ગરમ રસોડામાં પૂરીઓ આવે ને ગરમા ગરમ રસોડામાંથી ભજીયા આવે ને ત્યાં કરીને પીરવતું જઈને ખવડાવે. વાંધો હું હારે બેન શું કરવા? કવિ કાગે સાથે બેન જમવાનું શું કરવા કીધું કે હારે બેન ખાઈ દે, હારે બેન ખાઈ દે. કે કેમ? કે આવતલ મહેમાન છે, એ ખારા મોટું તીખું ખારું થયું, જરૂર પડી તો ગરદણી ભેરો ખાવા મેર્યો હોય તો રોકડામાં ઓર્ડર કરીએ કે છોકરા મીઠું દેજો, આમાં ઘટે. મહેમાનથી પરબાર હુકમ થતા નથી.
અને પછી જાપા સુધી મૂકવાને જાય છે. ડેલીએ દોડાવી દે તો કે નહીં, જાપા સુધી મૂકવા જાય છે. કે કેમ કે અવતાલ માણા ખાનદાન હોય ને તારી બાયુ છોકરાને સાંભળતા વાત ન કરી હગે, સીમાડા સુધી મૂકવા જાય ને એકાંત મળે તો એને કંઈક હૃદયની કરવી હોય તો તારી પાસે કરી હગે, એટલે એને જાપા સુધી મૂકવાને જાય છે. આવું ખરું મીઠું છે. આખી કવિતામાં ઘણી વખત એક લીટી મજાની હોય અને ઘણી વખત બ્રહ્માંડની જે રચના છે આખી, હું તમને એક જ શબ્દ કહું, વાલ્મીકીએ લખ્યું કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે, આવો શબ્દ લખ્યો. યદ્રથયા ગીતાની અંદર વપરાણો, અર્જુનને કૃષ્ણે કીધું યદ્રથયા ચૌપનમ સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, તને આ સ્વર્ગના ઉઘાડા દરવાજાથી હું યુદ્ધ પ્રાપ્ત થયું. કઈ રીતે? યદ્રથયા. અહીંયા યદ્રથયા શબ્દ, યદ્રથયા પ્રાસાદે. વાલ્મીકી એમને લખ નાખ્યું હતો કે મંથરા અગાસી ઉપર ચડી. એટલે ચોખવટ કરવાની શું હતું? જો કવિની તાકાત કેવી હોય, કવિની સૂઝ કેવી હોય. વાલ્મીકી લખ્યું યદ્રથયા પ્રાસાદે, કારણ વિનાની અગાસી ઉપર ચડી. આમાં કૌશલ્યાજી દાસી ઉભા હતા. પછી બેન કેમ તૈયાર થઈને ઉભી? કે તને ખબર નથી મારા રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોઢું મરડી નીચે ઉતરી. પછી હું બન્યું તમારી મારી નજરે સામે છે. વાલ્મીકી હું એટલું કહું છું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ, એને કોક નિયતિ કોક બળ ખેંચી ગયું. હવે તમારે જેટલા કારણ ઉમેરો એટલે ઉમેરી લ્યો. કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મોટ લઈ ગયું, મારીચનું મોટ લઈ ગયું, સુગ્રીનું મિલન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, કેવટની મિત્રતા લઈ ગઈ, ઋષિઓનું તપ લઈ ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું એમ કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ કવિની કલમ છે અને એ કલમ છે ને એક બલમનું કામ કરે.